ગુજરાતનું રાજકારણ હવે માત્ર ચોરે ને ચોટે થતી ચર્ચાઓ પૂરતું મર્યાદિત નથી રહ્યું. 2026ની મ્યુનિસિપલ ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસે એક એવો માસ્ટર સ્ટ્રોક ખેલી નાખ્યો છે ને, જેણે સમગ્ર રાજ્યમાં રાજકીય પંડિતોને પણ વિચારતા કરી દીધા છે. માત્ર અમદાવાદ નહીં પણ સુરત, રાજકોટ અને વડોદરા સુધી કોંગ્રેસે જૂના જોગીઓના સ્થાને પીએચડી એન્જિનિયર્સ અને કાયદા નિષ્ણાતોની એક આખી શિક્ષિત ફોજ મેદાનમાં ઉતારી છે. ત્યારે શું આ 2027ના સત્તા પરિવર્તનનો એક મોટો સંકેત છે? અમદાવાદમાં પૂજાબેન પ્રજાપતિ MA LLM એન્જિનિયર અને સુબોધ કુમુદ M.Pharm જેવા નામોથી શરૂઆત કરીએ ને તો નરોડામાં PhD કરી રહેલા ભાવિક સોલંકી અને બાપુનગરમાં જયમન શર્મા M.Com જેવા બૌદ્ધિકોની પસંદગી સાબિત કરે છે કે કોંગ્રેસ હવે વહીવટી કુશળતા પર ભાર મૂકી રહી છે. આ વાત માત્ર અમદાવાદની નથી. કોંગ્રેસે તો આખા ગુજરાતમાં એવા ચહેરા પસંદ કર્યા છે ને જેઓ કાયદાકીય જ્ઞાન અને ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. સાબરમતીમાં એડવોકેટ સુધીર કુમાર પટેલ અને વટવામાં MBA ફાઇનાન્સ થયેલા ઘનશ્યામસિંહ પરમાર જેવા ઉમેદવારો બતાવે છે કે પક્ષ હવે આધુનિક શહેરની સમસ્યાઓનું આધુનિક સમાધાન શોધવા માંગે છે. કોંગ્રેસની આ રણનીતિનો સૌથી મજબૂત સ્તંભ છે ડિજિટલ ઇમ્પેક્ટ. અમદાવાદના કપિલ દેસાઈ, રાજકોટના જાણીતા RJ આભા, સુરતમાં પ્રકૃતિ રાઠોડ અને વડોદરામાં સેજલ વ્યાસ આ માત્ર નામ નથી પણ સોશિયલ મીડિયા પર લાખો યુવાનોનો અવાજ છે. પક્ષે 50% યુવા ચહેરાઓને ટિકિટ આપવાની જાહેરાતને માત્ર કાગળ પર નહીં પણ જમીન પર સાચી કરી બતાવી છે. આ એવા યુવાનો છે જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, સામાજિક કાર્યોમાં અગ્રેસર છે અને જેમની પાસે એક તૈયાર ફેન બેઝ છે. આ ડિજિટલ સેના ભાજપના સોશિયલ મીડિયા IT સેલ સામે સીધી ટક્કર લેવા સજ્જ થઈ ગઈ છે. કોંગ્રેસે આ વખતે શિક્ષિત હિન્દુ ચહેરાઓને મેદાને ઉતારીને જ્ઞાતિના સમીકરણો પણ સચોટ રીતે સેટ કર્યા છે. ઘાટલોડિયામાં અનિતાબેન ગોમ્સ LLM, રખિયાલ સરસપુરમાં અર્ચનાબેન મકવાણા અને યાસ્મીન શેખ જેવી ઉચ્ચ લાયકાત ધરાવતી મહિલાઓ જનસંપર્કનું નેતૃત્વ કરી રહી છે. ખોખરામાં અપૂર્વ પટેલ B.Pharm અને ઈસનપુરમાં હર્ષ યાજ્ઞિક જેવા પાયાના કાર્યકરોને તક આપીને પક્ષે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના શિક્ષિત મતદારોને રીઝવવાનો એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જો કોંગ્રેસની આ શિક્ષિત યુવા સેના મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશે ને તો 2026ના પરિણામો ગુજરાતના રાજકારણમાં એક નવો ઇતિહાસ લખશે. આ માત્ર મનપાની ચૂંટણી નથી પણ 2027 માટેની સત્તા પરિવર્તનની સેમીફાઇનલ છે. ગુજરાતનો મિજાજ હવે બદલાવા જઈ રહ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.